તો ગરાડુની ચાટ બનીને તૈયાર છે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ગરાડુની ચાટ। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। ગરાડુની ચાટ બનાવવા માટે મેં ગરાડું લીધું છે। આની ઉપર માટી હોય છે, આને આપણે એકદમ ધોઈ લેવાનું છે અને કોરા કપડાથી લૂછી લીધું છે। હવે આપણે આને સમારી લઈશું। ગરાડુની ઉપરની છાલ આપણે ઉતારી લઈશું। આ રીતે આપણે આખા ગરાડુની છાલ ઉતારી લઈશું। હવે બંને બાજુથી આ રીતે કટ કરી લેવાનું છે। હવે આ ગરાડુને પાણીથી વોશ કરી લઈશું। આ રીતે આપણે પાણીથી ગરાડુને વોશ કરી લઈશું। હવે કપડાથી ગરાડુને કોરું કરી લઈશું। આ રીતે આપણે આ ગરાડુના ગોળ ટુકડા કરી લઈશું। આ રીતે મેં અહીં ગરાડુના બધા જ ગોળ ટુકડા કરી લીધા છે। હવે મેં અહીં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। એક ઉકાળો આવી ગયો છે। હવે આ ગરાડુને આપણે ગરમ પાણીમાં એડ કરીશું। આ રીતે આ પ્રોસેસ કરવાથી ગરાડું અંદરથી પોચું રહે છે અને બહારથી એનું પડ ક્રિસ્પી બને છે। આ રીતે બધા ગરાડું મેં અંદર એડ કરી લીધા છે। હવે આને આપણે 10 મિનિટ માટે બોઇલ કરીશું। 10 મિનિટ થઈ ગઈ છે। હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે આને કાઢી લઈશું। ગરાડું સરસ રીતે બોઇલ થઈ ગયું છે। આપણે 10 જ મિનિટ ગરાડુને બોઇલ કરવાનું છે, વધારે કરવાનું નથી। ગરાડુના પીસીસને આપણે ઠંડા થવા દઈશું। હવે આપણે આના નાના ટુકડા કરી લઈશું। ગરાડુના આ રીતે મેં સરસ મીડિયમ સાઇઝના બધા ટુકડા કરી લીધા છે અને તેલ પણ ગરમ કરી લીધું છે। હવે આ ગરાડુને આપણે તેલમાં તળી લઈશું। આ ગરાડુના ટુકડાને આપણે ડીપ ફ્રાય કરી લઈશું। જ્યારે પણ આપણે ગરાડુના ટુકડા તેલમાં એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની। ત્યાર પછી ફૂલ ફ્લેમ ઉપર આપણે ગરાડુના ટુકડાને તળી લેવાના છે। આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું। આવા બ્રાઉન રંગના આપણે ફ્રાય કરી લેવાના છે। આ રીતે આપણે બધા જ ગરાડુના ટુકડાને ફ્રાય કરી લઈશું। જ્યારે પણ આપણે ટુકડા એડ કરીએ તેલમાં ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું, જેથી તેલ ઉપર આવે નહીં। અને તેલ થોડું શાંત પડે પછી આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની। હવે આપણે ગરાડુમાં સ્પ્રિંકલ કરવા માટે એક મસાલો બનાવી લઈશું। અહીં મેં 1 ચમચી લાલ મરચું લીધું છે, અડધી ચમચી સંચળ મીઠું લીધું છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે। હવે મિક્સ કરી લઈશું। સ્પ્રિંકલ કરવા માટેનો મસાલો બનીને તૈયાર છે। તો ચટાકેદાર અને મસાલેદાર ગરાડુની ચાટ બનીને તૈયાર છે।